9મી જુલાઈએ પાદરા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ઈજા પામેલ દિલીપ પટિયારનું આજે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ગત 9મી જુલાઈ મહીસાગર નદી પર આવેલ આણંદ આંકલાવ ગંભીરા પાદરા બ્રિજની દુર્ઘટનામાં આજે વધુ એક મોત નીપજ્યું છે। કુલ મૃત્યુઆંક 21 પર પહોંચ્યો। આણંદ જિલ્લા બોરસદ તાલુકાના નાની શેરડી ગામનો યુવાન દિલીપ પટિયાર નાની શેરડીથી બાઇક પર પાદરા વડોદરા કંપનીમાં નોકરીમાં જતો હતો। બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો। તેનો વહીવટી તંત્ર આણંદે રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। વડોદરા એસએસજી હોસ્પિટલમાં દિલીપ પટિયારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આજે નાની શેરડી ગામ ખાતે મૃતક દિલીપ પટિયારનો મૃતદેહ અંતિમ વિધિ માટે લવાયો હતો। દિલીપ પટિયારની અંતિમ વિધિમાં ગ્રામજનો ભારે હૈયે જોડાયા હતા। પરિવારમાં અતિ શોકનો માહોલ છે। લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। નાની શેરડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો। દિલીપભાઈની દીકરી થોડા સમય પછી લગ્ન થવાના હતા। આ લગ્નને લઈને દિલીપભાઈને ઉમળકો હતો।